મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ટેક્સ સેવિંગ કરતાં રોકાણના કયા વિકલ્પો છે, કયા સેક્શન મુજબ થશે કેટલી ટેક્સ બચત, અને લઈશું દર્શકોના સવાલ પર. તો હવે જ્યારે FY 22-23ના લાસ્ટ ક્વાર્ટરમાં છીએ તો 31 માર્ચ પહેલાં આપણે આપણું ટેક્સ પ્લાનિંગ કરવાનું છે. જો તમે જૂના ટેક્સ સ્લેબમાં છો તો તમે કયા સેક્શનનો લાભ લઈ શકો છો, ડિડક્શન મેળવી શકો છો, તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આજના શોમાં. અને જ્યારે આપણે યર એન્ડ તરફ આવતા હોઈએ છીએ ત્યારે એકદમ આમ થતું હોય છે કે આપણે કેવી રીતે ટેક્સ બચાવી લઈએ. જો કે એ તો ડે 1થી આપણે શરૂઆત કરવી જોઈએ, પણ તો પણ કોઈક વખત થોડું ઉપર નીચે થઈ જતું હોય છે. તો ટેક્સ પ્લાનિંગ આઈ થિંક હવે બધા શરૂઆત કરી દેતા હશે કે કઈ રીતે હું મારો ટેક્સ બચાવું. પણ કઈ રીતના, હવે આપણી પાસે ઘણા બધા સેક્શન્સ છે. અમુક સેક્શન્સ એવા છે કે ઓફકોર્સ જૂનાને જાણીતા છે, જે પોપ્યુલર છે, ATC, ATD, એ બધી આપણે વાત કરતા હોઈએ છીએ. તો પહેલાં આપણે એ જ લઈશું કે ATC સ્કીમમાં કયા એવા પરિબળો છે જેનો આપણે ટેક્સનો એક લાભ લઈ શકીએ. તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. હજી પણ આ બજેટનો જ મહિનો છે અને બજેટમાં આપણે ઘણું ટેક્સની વાતો કરી, કેટલું રિબેટ લેવાનું, કેટલું નહીં લેવાનું, કોને લેવાનું. પણ એક તો છે કે આ જે બજેટ આવ્યું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એ છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી થશે. આ ફાઇનાન્શિયલ યરને 2 મહિના બાકી છે અને લોકોને હંમેશા એવું લાગે કે એક સેલેરાઇડ ક્લાસ પીપલને કે પહેલાં એમની જે ઓફિસમાં એમને છે ને ડિક્લેરેશન આપી દેવું પડે અને પછી ડિક્લેરેશનનું સબમિશન કરવું પડે. બરાબર છે. તો હવે ડિક્લેરેશનમાં કદાચ અમુક વસ્તુઓ એમણે ધ્યાનમાં રાખી હશે કે ભાઈ હું ડ્યુરિંગ ધ યર આમાં ઇન્વેસ્ટ કરવાનું છું કે આમાં કરવાની છું કે એવી રીતે એમણે વિચાર્યું હશે. પણ કદાચ એવું બની શકે ને ઘણા વખતે એવું થાય પણ છે કે જ્યારે ફેબ્રુઆરી માર્ચ આવે તો અમુક વસ્તુઓ રહી જાય, અમુક વસ્તુઓ ભૂલી જવાય, અમુક વસ્તુઓ કરી હોય તો શોર્ટેજ હોય જે અમાઉન્ટ કરવાની હોય એમાં. તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનો એ એક બહુ જ બેસ્ટ મહિનાઓ છે ફાઇનાન્શિયલ યર એન્ડ થાય એની પહેલાં કે એનું એનાલિસિસ કરે. ડેફિનેટલી એમાં મને એવું લાગે કે ડેફિનેટલી તમે જે ATCની વાત કરી, મને એની પહેલાં એવું લાગે પ્રીતિબેન કે અમુક લોકોને કેવી રીતે કરવું જોઈએ ને એની પણ વાતો ખબર હોવી જોઈએ. જેવી રીતે હું સિમ્પલી એમનું માઇન્ડસેટ અગર કેવા એ રિસ્ક લેવા માટે તૈયારી રાખે છે, એમનું માઇન્ડસેટ અગર એવું છે કે એ હાયર રિસ્ક લેવા માટે રેડી છે, એગ્રેસિવ ઇન્વેસ્ટર છે, તો ડેફિનેટલી ATCના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને જે ELSS જે છે, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, જે મ્યુચ્યુઅલ ફંડમાં આવે છે એ જોઈ શકે. અને એમાં મેક્સિમમ પાર્ટ અગર હાઈ રિસ્ક એપેટાઇટ રાખે છે, એગ્રેસિવ ઇન્વેસ્ટર છે, તો મેક્સિમમ પાર્ટ એટલે ઓલમોસ્ટ 80-90% અગર માની લો કે કદાચ એમને સેલેરાઇડ ક્લાસ લોકો છે તો કદાચ અમુક ડિડક્શન એટલે EPF ને બધું કટ થયા પછી 1 લાખની લિમિટ હશે કે 1.25 લાખની લિમિટ હશે તો મેક્સિમમ અમાઉન્ટ એમને એ સેગમેન્ટને એટલે હાઈ રિસ્ક એપેટાઇટને ELSSમાં કરવું જોઈએ. હવે સપોઝ મીડિયમ રિસ્ક એપેટાઇટ હોય કે ભાઈ થોડુંક રિસ્ક લેવા માટે થોડું તૈયારી પણ રાખે છે અને થોડુંક માઇન્ડસેટ કન્ઝર્વેટિવ પણ હોય, તો એમાં એ શું કરી શકે કે PPF જે હંમેશા વર્ષોથી ચાલતી આવતી બહુ જ જૂની અને જાણીતી સ્કીમ ટેક્સ બેનિફિટ માટે જે ડેટ સ્કીમ કહેવાય, એમાં એ થોડુંક રોકાણ કરી શકે. એટલે માની લો 60% જેટલું રોકાણ એ આવા PPF જેવામાં કરી શકે અને 40% જે છે એ ELSSમાં કરી શકે, રાઈટ. અને એમનું જે રિસ્ક એપેટાઇટ પણ થશે એ મીડિયમ રિસ્ક એપેટાઇટ થશે, એટલે કન્ઝર્વેટિવ, વધારે કન્ઝર્વેટિવ નહીં પણ મીડિયમના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને હવે સપોઝ માની લો કે એકદમ કન્ઝર્વેટિવ છે, હવે એમને ઇક્વિટી માર્કેટ ગમતું જ નથી, જોવું પણ નથી, વિચારવું પણ નથી, એવા લોકો માટે તો PPF જેવું છે, પછી NSC નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે, કે પછી પાછું ફિક્સ ડિપોઝિટ્સ છે, એવા ટાઈપના જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કન્ઝર્વેટિવ છે, ગેરંટેડ અને એશ્યોર્ડ રિટર્ન્સ આપે છે અને ATCનો બેનિફિટ લઈ શકે. તો પહેલાં તો તમારે તમારું રિસ્ક એપેટાઇટ શું છે એ જાણવું જોઈએ. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર એટલે વિત્તીય સલાહકારની પણ મદદ લઈ શકો એ એનાલિસિસ કરવા પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એક વખત તમે નક્કી કર્યું તો એ પ્રમાણે તમારું જે એલોકેશન જે છે 60-50, 40 કે 50-50 કે 80-20 જે પણ તમારા રિસ્ક એપેટાઇટ હશે એમાં તમે ATCમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ઓકે, તમારો રિસ્ક પ્રોફાઇલ પહેલાં તમારે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે તમે વેર ડુ યુ બિલોંગ. અને જો તમે હાઈ રિસ્ક લઈ શકતા હોય તો ELSS,
મીડિયમ હોય તો પીપીએફ અને ELSSમાં તમે 60-40માં કરી શકો છો, અને જો તમે એકદમ કન્ઝર્વેટિવ હો તો કોઈ પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝ કરી શકો છો. રાઈટ. પણ આ બધા જે ફેક્ટર્સ છે એ જે તમે ડિસ્કસ કર્યા, કઈ રીતે તમે તમે કીધું કે તમારે તમારી જાતને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ, તો પહેલાં શું આપણે આપણી સેલ્ફને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ કે આ બધા પરિબળો કરીને આપણે આ સેલ્ફનું એક રિસ્ક એપેટાઇટ ચૂઝ કરવું જોઈએ? આમાં છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે તમે પોતે જ્યારે કરવા બેસો ત્યારે ડેફિનેટલી તમને લાગતું હોય કે ના હું કરી શકીશ, અને હું એટલે એના પણ પેરામીટર્સ છે. સપોઝ માની લો કે તમારું પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ શું છે. હવે તમારા કદાચ તમે એમ વિચારતા હશો કે ડેફિનેટલી જે એટીસી એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક સેક્શન એવું છે કે જેમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ આવે છે, પણ બધા પ્રોડક્ટ્સના ટાઈમ ટેન્યુઅર પણ અલગ અલગ છે. એટલે તમારે સૌથી પહેલાં એ જાણવાનું છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ શું છે, એટલે કયા ઓબ્જેક્ટિવને તમે કેટર કરવા માંગો છો, એટલે તમારું ઓબ્જેક્ટિવ કેટલા વર્ષનું છે એ પણ એક વિચારી શકો એમાં, અને સાથે સાથે એ પણ વિચારી શકો કે તમારે કેપિટલ પ્રિઝર્વ કરવું છે કે વેલ્થ ક્રિએશનમાં માનો છો. હવે જ્યારે તમે કેપિટલ પ્રિઝર્વ માંગો છો તો ઓટોમેટિકલી જે આપણે વાત કરી કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કન્ઝર્વેટિવ છે તો એ કેપિટલ પ્રિઝર્વમાં આવી જશે, રાઈટ, અને ફિક્સ્ડ રિટર્ન્સ આવશે. અને સપોઝ વેલ્થ ક્રિએશન હશે તો આ ઇક્વિટી જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે. તો સૌથી પહેલાં કે ભાઈ તમારો ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ શું છે એ તમે ડિફાઇન કરો. પછી તમારો રિસ્ક એપેટાઇટ, જે આપણે પહેલી વાત કરી કે અગર તમે તમારો ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ ડિફાઇન કરશો તો તમારો ઓટોમેટિકલી રિસ્ક એપેટાઇટ પણ ઓટોમેટિકલી એની સાથે તમે કનેક્ટ કરી શકશો. પછી આવશે એની લિક્વિડિટી. હવે તમને એની લિક્વિડિટી એટલે તમે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખો છો, માની લો તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખો છો તો તમારો ટેન્યોર વધારે હોઈ શકે. વધારે કોના કરસ્પોન્ડન્ટલી વધારે હોઈ શકે કે સપોઝ ઇક્વિટીના કરસ્પોન્ડન્ટલી, કારણ કે ELSSનો ટેન્યોર જે છે એ 3 યર્સનો છે, જે સૌથી લીસ્ટ છે, સૌથી ઓછો છે ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ તમે અગર ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં જશો તો એનો ટેન્યોર સ્ટાર્ટ થશે 5 વર્ષથી, જે માઇટ બી FD હશે ટેક્સ બેનિફિટની, કાં પછી NSC હશે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કે પછી PPF હશે જેનું ટેન્યોર હશે 15 યર્સ. તો તમારે આ જે 3 વસ્તુઓ છે કે ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ, રિસ્ક એપેટાઇટ અને પછી છે લિક્વિડિટી, એટલે તમને પૈસા પાછા ક્યારે જોઈએ છે એ તમારા પ્રોડક્ટના ટાઈમ ટેન્યોર પોઈન્ટ ઓફ વ્યૂથી હશે. અને સૌથી છેલ્લું જે છે કે એની ટેક્સ ટ્રીટમેન્ટ પણ શું છે. તમને એવું લાગતું હશે કે ભાઈ મને વધારે ટેક્સ નથી આપવો અને ઓછા ટેક્સમાં મારું કામ બનતું હશે તો એની માટે પાછું ELSS આવશે, કારણ કે ખાલી કેપિટલ ગેઇન લાગશે તમને, બરાબર છે. અને સપોઝ તમે PPF જેવા, કારણ કે મને કાંઈ ટેક્સ નથી આપવું, તો તમે ડાયરેક્ટલી PPF જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં સિલેક્ટ કરીને 15 વર્ષ સુધી તમારા પૈસા લોક થઈ જશે, બરાબર છે. અને મીડિયમ તમને ટેન્યોર રાખવું છે તો FD જેવું ટેન્યોર રાખી શકો જેમાં 5 વર્ષ છે. જી, બરાબર છે. તો ઘણા બધા ફેક્ટર્સ ડિસાઇડિંગ ફેક્ટર્સ બની શકે છે. પણ સાથે જ ETCમાં બીજા પણ વસ્તુઓ છે જે તમારા માટે કામ કરી શકે છે, બીજા પણ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ તમારા માટે કામ કરી શકે છે, બિસાઇડ્સ આ જે પોપ્યુલર તમે જે વાત કરી તે. એવા કયા એવા ઇન્વેસ્ટમેન્ટ્સ છે જે તમે ETCની અંતર્ગત એમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને ટેક્સ બેનિફિટ? યસ પ્રીતિબેન, ETCમાં આમાં ઘણા એવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ આવે છે. હવે એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ લોકો હંમેશા સમજે છે, પણ હું એઝ એન એડવાઇઝર હંમેશા ના પાડું છું, જે છે ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્સ્યોરન્સને ના જોવું જોઈએ, પણ હા તમે અગર પ્યોર ઇન્સ્યોરન્સ પણ લો છો તો તમને ટેક્સ બેનિફિટ ETCમાં મળી શકે છે. એક ઇન્સ્યોરન્સ થઈ ગયું. પછી NPS, ઘણા વર્ષોથી, ઘણા 5-7 વર્ષોથી NPS જે નેશનલ પેન્શન સેવિંગ સ્કીમ જે છે, જે ગવર્મેન્ટના હેઠળ આવે છે, NPSમાં પણ તમે ETCનું બેનિફિટ લઈ શકો. 1.5 લાખ ETCનું બેનિફિટ તમને ત્યાં NPSમાં મળશે. અગર તમે સિનિયર સિટીઝન છો તો તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પણ તમે ETCનો બેનિફિટ લઈ શકશો. પછી આવે છે એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જે આપણે વાત કરી 15 વર્ષનો પ્રોડક્ટ છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમને ETC મળશે. NSC છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, 5 વર્ષનો પ્રોડક્ટ છે જે ગવર્મેન્ટના અંડર આવે છે અને ફિક્સ્ડ અને એશ્યોર્ડ રિટર્ન આપે છે. પછી એક આવે છે ટેક્સ સેવિંગ FD, જે ફિક્સ ડિપોઝિટ્સ તમે કરતા આવો છો તો બેંકમાં પણ જઈને તમે કહી શકો છો કે મારે ટેક્સ બેનિફિટ માટે FD કરવી છે, જે એનો પણ ટાઈમ ટેન્યોર 5 વર્ષનો છે. હંમેશા તમે જ્યારે પણ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે કે પછી NSC છે કે પછી FD છે, એમાં તમારે ટેક્સ ટ્રીટમેન્ટને હંમેશા ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે એનો જે ઇન્ટરેસ્ટ છે એ જે તમે આવે છે એ ટેક્સેબલ આવે છે. હાલાકી તમને ETCમાં બેનિફિટ મળશે. અને પછી 1-2 એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે હોમ લોન લીધી હશે તો તમે જે હોમ લોનનું જે રીપેમેન્ટ કરો છો, પ્રિન્સિપલ અમાઉન્ટનું જે રીપેમેન્ટ કરો છો તમે EMI દ્વારા, એ તમને ETCમાં મળશે. અને તમે તમારા બાળકો જે છે, 2 બાળકો છે, મેક્સિમમ 2 બાળકો સુધી, એની જે ટ્યુશન ફીસ છે એને પણ તમે ETCમાં કન્સિડર કરીને
ટેક્સ રિબેટ બેનિફિટ લઈ શકો છો. તો ઘણા બધા બીજા પણ એવન્યુઝ છે જે તમે એટીસી અંતર્ગત લઈ શકો છો. એ અલગ ટોપિક છે કે ભાઈ એ લિમિટ કેટલી આપણે એક બે વસ્તુમાં જ એક્ઝોસ્ટ કરી નાખતા હોઈએ છીએ, કારણ કે લિમિટ ઘણી ઓછી છે, પણ આપણે તમે ચૂઝ કરી શકો છો તમારા રિસ્ક એપેટાઇટ પ્રમાણે, તમારે કઈ રીતના રોકાણ છે એ પ્રમાણે. સાથે નેક્સ્ટ એક જે સેક્શન છે ATCCDની આપણે જો વાત કરીએ, અને એમાં NPS પર આ એક સેક્શન છે. કઈ રીતે તમે એનો લાભ લઈ શકો છો? કારણ કે ઘણા બધા હજી મે બી એ સ્કીમમાં નથી, અને જે હોય એ કઈ રીતે એડવાન્ટેજ લઈ શકે છે, જે નથી એ કઈ રીતે એડવાન્ટેજ લઈ શકે છે? ATC એમાં પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે બાયફર્કેશન છે. NPS એઝ અ પ્રોડક્ટ હજી પણ મોમેન્ટમ લઈ રહ્યું છે. ગવર્મેન્ટ પણ યર ઓન યર બેસિસ ઉપર એમાં કાંઈ ને કાંઈ બેનિફિટ આપી રહ્યું છે. ઇનફેક્ટ ન્યૂ રિજીમમાં NPS જ એક એવું પ્રોડક્ટ છે કે જેમાં તમને ટેક્સ બેનિફિટ મળી શકે છે. બાકી બધા ન્યૂ રિજીમમાં ટેક્સ રિબેટ મળતા નથી. તો યર ઓન યર બેસિસ ઉપર એને વધારે એટ્રેક્ટિવ કરવાની કોશિશ કરે છે. થોડું મ્યુચ્યુઅલ ફંડ જેવો કોન્સેપ્ટ છે. એમાં ઇક્વિટી અને ડેટ બંનેનું કોમ્બિનેશન આવે છે, અને લો કોસ્ટ, સૌથી લો કોસ્ટવાળું કોઈ અગર ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પ્રોડક્ટ છે તો NPS છે. એના ડિસએડવાન્ટેજ પણ છે, પણ એની આજે આપણે વાત નહીં કરીએ. એના જે મેઇન બે પોઈન્ટર્સ છે એ મારે અહીંયા હાઇલાઇટ કરવા છે પ્રીતિબેન. એક તો ATCCDમાં 1 કરીને જે એક સેક્શન છે એમાં 1.5 લાખ સુધીનું ટેક્સ બેનિફિટ મળી શકશે. એટલે તમે પૂરા 1.5 લાખ તમારે અગર NPSમાં નાખવા છે તો તમે નાખી શકો છો, જે ATCCD 1માં આવે છે. અને ATCCD 1B કરીને હજી એક સેક્શન છે જેમાં તમને એડિશનલ 50,000 અગર તમે સબસ્ક્રાઈબર છો તો એડિશનલ વધારે 50,000 નાખીને ટોટલ તમારું NPSનું કોન્ટ્રીબ્યુશન 2 લાખ કરીને ટેક્સ બેનિફિટ લઈ શકો છો. તો આ એક પ્રાવધાન આપણને આપવામાં આવ્યું છે. 1.5 લાખ પ્લસ 50,000નું એક એડિશનલ આપણે જોયું છે. તો જે NPSમાં હોય એ લોકોને ઓફકોર્સ એક આ એડવાન્ટેજ પણ લઈ શકે છે. સાથે જ જે બીજો પોપ્યુલર જે સેક્શન છે ATD, જે ઇન્સ્યોરન્સને લગતો છે. હવે અહીંયા આપણે તમે જેમ કહ્યું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં આપણે ઘણા બધા ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લેતા હોય છે, પણ નોટ ફોર ધ પર્પઝ ઓફ ટેક્સ સેવિંગ, કારણ કે એ જો કરવા જઈએ છીએ તો આપણે ઘણી બધી ખોટી ઇન્સ્યોરન્સ પોલિસીઝ લઈ લેતા હોઈએ છીએ. સો જેને પોલિસી લેતા હોય પોતાની સિક્યોરિટી માટે, એ કઈ રીતે ATDનો લાભ લઈ શકે છે? ATD પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં પણ એવા 3 પોઈન્ટર્સ છે જે હંમેશા દર્શકોએ ધ્યાનમાં રાખવા જોઈએ. એક તો તમે સપોઝ માની લો કે તમારું જે પ્રીમિયમ જે છે, એટલે જે સ્પાઉસ એટલે બે હસબન્ડ વાઈફ અને બાળકો, એનું જે કોમ્બિનેશન પ્રીમિયમ જે આવતું હશે, એ કોમ્બિનેશન પ્રીમિયમ માની લો કદાચ આવતું હશે 20,000 કે 25,000. લિમિટ છે 25,000 સુધીની. 25,000 સુધીની લિમિટમાં તમે તમારા મેડિક્લેમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ક્લેમ કરી શકો, અને ત્યાં તમને ટેક્સ બેનિફિટ મળે. બીજો પોઈન્ટ છે કે તમારા અગર પેરેન્ટ્સ સિનિયર સિટીઝન્સ હોય તો એમાં પણ તમારે 50,000ની લિમિટ છે. અગર હવે એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, હા, ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ હોય તો, અને એમાં પણ એજ ફેક્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારા પેરેન્ટ્સની એજ 60થી નીચે હશે તો તમે 25,000 સુધીની જ ક્લેમ કરી શકશો, અને અગર 60થી વધારે હશે તો તમે 50,000નું પ્રીમિયમ પેમેન્ટ અગર કરતા હશો તો તમે ક્લેમ કરી શકો, રાઈટ. એની સાથે એક બીજો એક ઇમ્પોર્ટન્ટ છે જે કદાચ મને લાગે છે કે દર્શકોને વધારે ખ્યાલ નહીં હોય. ATDમાં તમારે જે હેલ્થકેરના અંડર તમે કાંઈ સ્પેન્ડ કરતા હશો, મેડિકલ બિલ્સ છે કે કાંઈ તમારે કરતા હશો, તો ATDમાં તમારા માટે, એટલે જેવી રીતે હસબન્ડ વાઈફ અને બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈક 5,000 સુધીની લિમિટ છે. એ તમે અગર ખર્ચો દેખાડીને ક્લેમ કરી શકો. અને ફેમિલી એટલે તમારા પેરેન્ટ્સ પણ અગર તમારે એને ઇન્ક્લુડ કરવું છે તો 7,000ની લિમિટ છે. તો હેલ્થ કેરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કંઈક સ્પેન્ડિંગ કર્યું, બરાબર છે, અને એ ખર્ચો તમને દેખાડવો હોય તો એનું પણ તમે ક્લેમ કરી શકો છો ATDના. મેડિકલ બિલ્સ થ્રુ હોઈ શકે કે કોઈ તમે ટેસ્ટ કરાવ્યો કે એના માટે હોઈ શકે, કે બંનેમાં તમે બંનેમાં યુઝ કરી શકો. એક બીજું એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ અહીંયા હું કહેવા માંગુ છું. હાલાકી આમ જોવા જઈએ તો તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ નથી કરવાના હોતા, બરાબર છે. હવે ડેફિનેટલી તમે એક કોર્પોરેટ સિસ્ટમથી આવતા હશો તો એક કોર્પોરેટ જે તમારી કંપનીઝ હશે ત્યાં તમે જોબ કરતા હશો, એને એક પ્રોસેસ તમારે ફોલો કરવાનો હશે અને તમારે ત્યાં ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હશે.
પણ અહીંયા વાત એ ચાલી રહી છે, આપણે શરૂઆતમાં જ કીધું કે ફેબ્રુઆરી માર્ચમાં તમે એવા કદાચ ડિક્લેરેશન્સ તમે નહીં આપી શક્યા હોય કે તમે ભૂલી ગયા હો, તો તમે જ્યારે રિટર્ન ફાઇલિંગ કરો છો તમારા જે પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યરનું, ત્યાં તમે અગર આ ઉપયોગ અને આ જે વાતો જે આપણે કરી કે ભાઈ મેડિકલ બિલ્સ છે કે રિપોર્ટ્સ છે કે છે એ તમારે ક્લેમ કરવું છે, તો તમે તમારા રિટર્ન ફાઇલિંગમાં તમે દેખાડી શકો છો. હાલાકી ડોક્યુમેન્ટ્સ ક્યાંય જ સબમિટ નથી કરવાના હોતા. તમે જેન્યુઅલી તમે જે કરેલું છે એને તમારો દેખાડીને તમે ત્યાં ફાયદો ઉપાડી શકો છો. જી ઓફકોર્સ, તો એક આટલા પ્રાવધાન છે કે જે આપણે યુઝ કરી શકીએ છીએ ને આની જાણકારી હોવી જરૂરી છે. જ્યારે તમે ટેક્સ પ્લાનિંગ કરો છો ત્યારે તમને આ બધા જ ફેક્ટર્સ કામમાં આવી શકે છે. ATC, ATD સિવાય પણ ઘણા એક નાના સેક્શન્સ છે, ATE કે જે બહુ પોપ્યુલર નથી, જેની જાણકારી કદાચ નહીં હોય, તો એ બીજા કયા એવા સેક્શન છે જેનો આપણે લાભ લઈ શકીએ? સિમિલર વેમાં ATE કરીને છે, જે તમારા એજ્યુકેશન લોન, અગર તમે તમારા બાળકો માટે કોઈ એજ્યુકેશન લોન લો છો તમારા પૈસાથી, તો તમે એ બાળકોના જે એજ્યુકેશન લોનના જે એનો જે ઇન્ટરેસ્ટ જે છે જે તમે રીપેઇંગ કરો છો એ તમારા રિટર્ન ફાઇલિંગમાં દેખાડી શકો છો અને એનો ટેક્સ બેનિફિટ લઈ શકો છો. એવી જ રીતે ATEE જે તમને બેનિફિટ આપે છે કે હોમ લોન ફર્સ્ટ બાયર જે પહેલી વખત ઘર ખરીદી રહ્યા છે એમના માટે પણ ATEE નો પ્રોવિઝન છે, જ્યાં તમે ટેક્સ બેનિફિટ લઈ શકો. ATG ડોનેશન્સ તમે કંઈક કર્યું, કંઈક ચેરિટી કરી, બરાબર છે, એ પણ તમે ATGમાં દેખાડીને એનું ડિડક્શન લઈ શકો છો. બરાબર છે. ATGG એ HRA એ પણ બહુ જ પોપ્યુલર છે, હાઉસ રેન્ટ અલાઉન્સ કરીને જે છે એ પણ તમે ત્યાં તમે ઘર રેન્ટ પર રહેતા હો કે તમે પેરેન્ટ્સ સાથે રહેતા હો અને ઘર પેરેન્ટ્સના નામ પર હો, તો પેરેન્ટ્સના નામેથી પણ તમે રેન્ટ લઈને તમે ATGGનો બેનિફિટ લઈ શકો છો. પછી ATTTA કરીને એક સેક્શન જે છે એ તમારે 10,000નું જે તમારી ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે એ તમે દેખાડીને ATTAમાં તમે બેનિફિટ લઈ શકો છો. અને ATDD કરીને જે છે, જે ડિસેબલ લોકો જે છે એમાં અગર એનું સંભાળ ફેમિલી મેમ્બર્સ રાખતા હો, એના રિલેટેડ કાંઈ ખર્ચાઓ થાય તો તમે એ ATDDમાં પણ દેખાડીને ડિસેબલ પર્સનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ખર્ચાઓ કરેલા હોય વર્ષ દરમિયાન એ પણ તમે ટેક્સ બેનિફિટમાં દેખાડી શકો છો. ઓકે, તો ઘણા બધા બીજા પ્રાવધાન છે જે ધ્યાનમાં રાખવા જોઈએ ને આ જાણકારી તમારે રાખવી જોઈએ, જેથી તમે ડિસાઇડ કરી શકો છો કે તમે કેટલો લાભ લઈ શકો છો. તો જો સમરાઇઝ કરવું હોય તો શું કન્ક્લુઝન તમે કમેન્ટ્સ આપશો ટેક્સનું, જે આપણે હવે રિટર્ન્સ ભરીશું કઈ રીતે એક એડવાન્ટેજ લેવો જોઈએ ને શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ જે પણ તમે ડિસ્કસ કર્યું એના માટે? પ્રીતિબેન, જો તમે ઓલ્ડ રિજીમ, ન્યૂ રિજીમ એ બધું જવા દો. ઓલ્ડ રિજીમમાં છો, તમારે અમુક એવા ઘણા બધા આખા વર્ષ દરમિયાન તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હશો કે કંઈક બેનિફિટ કરતા હશો કે ડોનેશન્સ આપતા હશો કે ચેરિટી કરતા હશો, બરાબર છે, અને પેરેન્ટ્સ અગર સિનિયર સિટીઝન્સ હશે એમના હેલ્થ રિલેટેડ કાંઈ ને કાંઈ ખર્ચાઓ થતા હશે, તો વાત ખાલી કહેવાની અહીંયા છે કે ગવર્મેન્ટ વિચારે છે એના માટે પણ, અને વિચારતું આવ્યું છે. આગળ શું કરશે, કેવી રીતે થશે એના વાત જવા દઈએ, તો ઘણા બધા એવા ટેક્સ પ્રોવિઝન્સ છે જે છે એનો ફાયદો ડેફિનેટલી લોકો ઉપાડી શકે છે. પણ જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી, તમારું રિસ્ક એપેટાઇટને તમે થોડુંક એનાલિસિસ કરો કે તમે કયું રિસ્ક એપેટાઇટમાં આવો છો, અને પછી એના જે ફેક્ટર્સ જે છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારું ઓબ્જેક્ટિવ શું છે, લિક્વિડિટી જોઈએ છે કે નહીં, તમારો ગોલ શું છે, રાઈટ, એ બધા ધ્યાનમાં રાખીને પછી જે સેક્શન્સ જે છે કયા મેક્સિમમ બેનિફિટ તમે લઈ શકો. હાલાકી બધી જગ્યાએ લિમિટ સેટ કરેલી છે, એ લિમિટના બાઉન્ડ્રીમાં જ તમારે રહેવું પડશે અને તમારો ટેક્સ બેનિફિટનો એનાલિસિસ તમારે કરવું પડશે. જી ઓકે, તો ઓફકોર્સ કયા ફેક્ટર્સ બી ધ્યાનમાં રાખવાના એ પણ તમને આજે સમજાવ્યું છે ને કઈ રીતે તમે એનો એડવાન્ટેજ તમારા એડવાન્ટેજ માટે લઈ શકો છો, એના માટે પણ તમે કઈ રીતે ચૂઝ કરી શકો છો તમારા ડિડક્શન્સ એનું અને ઇન્વેસ્ટમેન્ટ એ આધારે તમે કરી શકો છો. પણ એ સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે વિરલભાઈ જિજ્ઞા દેસાઈનો આવી રહ્યો છે. એમની ઉંમર 50 વર્ષની છે, 50,000ની માસિક SIP એમને કરવી છે વેલ્થ ક્રિએશન માટે, તો કયા એવા ફંડ્સ તમે સૂચવી શકો છો?
એમની ઉંમર 50 વર્ષની છે અને 50,000ની એસઆઈપી શરૂ કરવા માંગે છે, ડેફિનેટલી વેલ્થ ક્રિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આમ જોવા જઈએ તો એવા એજના પોઈન્ટ પર છે કે ત્યાં વધારે રિસ્ક ના લઈ શકે. હાલાકી એમણે કાંઈ ગોલ્સ વધારે ડિફાઇન નથી કર્યા, શેના માટે વેલ્થ ક્રિએશન કરવી છે, કયા ગોલ્સ માટે કરવી છે એ એમણે અહીંયા સૂચવ્યું નથી. તો પણ હું અગર કહીશ તો એ એક ઇક્વિટી ડેટનો પોર્ટફોલિયો બનાવી શકે, એમાં ઓલમોસ્ટ 60%નું ઇક્વિટી રાખી શકે, જેવી રીતે ફ્લેક્સી કેપ ફંડ છે, લાર્જ એન્ડ મિડ કેપ ફંડ છે. આ બે કેટેગરીને એ એટલીસ્ટ 35,000 સુધીની એસઆઈપી ત્યાં કરી શકે, 35,000ની, અને 10-15,000ની જે એસઆઈપી જે છે એ એક હાઇબ્રિડ કેટેગરીમાં જ્યાં ડેટનું એક્સપોઝર પણ આવી જશે, જેવી રીતે બેલેન્સ ફંડ છે કે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ છે, એ બેનું કોમ્બિનેશન. એટલે ટોટલ 4 ફંડ ફ્લેક્સી કેપ વિચારી શકે, લાર્જ એન્ડ મિડ કેપ વિચારી શકે, એક બેલેન્સ ફંડ વિચારી શકે અને એક કન્ઝર્વેટિવ હાઇબ્રિડ વિચારી શકે. આ 4 ફંડમાં એ 50,000ની એસઆઈપીને ડિવાઈડ કરીને ઓવરઓલ એમનું વેલ્થ ક્રિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એટલીસ્ટ પહેલાં 10 વર્ષનો ટાર્ગેટ આપીને ચાલે કે એમનું રિટાયરમેન્ટ માનીને ચાલો 60 યર્સમાં એ કરશે, તો 10 વર્ષ માટે આ 50,000ની એસઆઈપી આ 4 ફંડમાં કરી શકે. ઓકે, તો તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં તમે તમારું રોકાણ કરી શકો છો 10 વર્ષ માટે, જે તમને એક સારું રિટર્ન્સ અને વેલ્થ ક્રિએશન પણ કરી આપશે અને તમારી જે મૂડી છે એને પણ એક સેફગાર્ડ કરી શકશે. સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે કેતન પટેલનો, એમણે એમના રોકાણ જણાવ્યા છે, જે હું તમને જણાવીશ કે મિરાઈ એસેટ ઇમર્જિંગ બ્લુ ચિપ ફંડમાં એમનું 2,500નું રોકાણ છે, કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં પણ એમનું રોકાણ, ફંડ ઓફ ફંડમાં ડાયનામિક ફંડમાં 5,000નું રોકાણ છે, પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડમાં 4,000નું એ રોકાણ કરી રહ્યા છે અને કેનરા રબેકો ઇક્વિટી હાઇબ્રિડ ફંડમાં 3,500નું આ રોકાણ છે. પૂછી રહ્યા છે કે શું આ રોકાણ તેમના યોગ્ય છે કે નહીં. રોકાણ એકદમ યોગ્ય છે. ઓવરઓલ ડાયવર્સિફાઈડ કર્યું છે, હાઇબ્રિડ કેટેગરીમાં પણ છે અને પ્યોર ઇક્વિટી ફંડમાં પણ છે. ફંડનું સિલેક્શન પણ સારું છે, લાર્જ એન્ડ મિડ કેપ છે, એસેટ એલોકેશન ફંડ છે, ફ્લેક્સી કેપ ફંડ છે. તો ઓવરઓલ મારા હિસાબથી ડાયવર્સિફિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સારી રીતે છે. એટલીસ્ટ અહીંયાથી 7 થી 10 વર્ષનો ટાઈમ ડ્યુરેશન અગર એ આપશે આવા ફંડ્સને જે એમણે કરેલા છે, સિલેક્ટ કરેલા છે, તો એમનું રિટર્ન્સ ઓલમોસ્ટ 10થી 12%ના રેન્જમાં કેગર કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન 10થી 12%માં એ અચીવ કરી શકશે. તો આ જ ફંડને કન્ટિન્યુ રાખજો, તમને ડેફિનેટલી બેનિફિટ થશે. ઓકે, તો તમારા રોકાણ બરાબર છે, ડાયવર્સિફાઈડ છે, તો તમે આ રોકાણમાં કન્ટિન્યુ કરી શકો છો. નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે વેદ મોદીનો આવી રહ્યો છે, પૂછી રહ્યા છે કે ક્વોન્ટ સ્મોલ કેપ ડિરેક્ટ ગ્રોથમાં 20,000ના રોકાણથી એમને શરૂઆત કરવી હોય તો કરી શકાય કે નહીં. હવે આમાં ડેફિનેટલી કરી શકાય, આમાં એવું કાંઈ નથી કે ન કરી શકાય, પણ એની સાથે બીજા ઘણા બધા ફેક્ટર્સ છે, એ થોડુંક મને સમજવું પડશે તો જ હું તમને એનો ક્લિયર આન્સર આપી શકીશ. શું તમે આ તમારી પહેલી એસઆઈપી છે, હવે આ પહેલી એસઆઈપી હશે તો સ્મોલ કેપમાં શું કામ પહેલી એસઆઈપી તમારે કરવી છે, તો એ મારો પ્રશ્ન આવશે. અગર તમે અમુક એસઆઈપી કરતા આવતા હશો અને અલગ અલગ ફંડમાં હશે, ડાયવર્સિફિકેશન હશે કે મલ્ટી કેપમાં પણ હશે, ફ્લેક્સી કેપમાં પણ હશે, લાર્જ એન્ડ મિડ કેપમાં પણ હશે, અને પછી તમે સ્મોલ કેપ સિલેક્ટ કરવા માંગો છો, તો ઓવરઓલ અગર વિચારીએ તો ડેફિનેટલી આ તમારો નિર્ણય સારો હશે. ફંડ હાઉસ સારું છે, એગ્રેસિવ રિટર્ન્સમાં માને છે, પોર્ટફોલિયો પણ એ લોકોનો ચર્નિંગ બહુ રીબેલેન્સિંગ બહુ જ વધારે કરે છે, એટલે રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પણ તમને એ આપી શકે છે. પણ સ્મોલ કેપ છે તો ડેફિનેટલી તમારો ટાર્ગેટ અહીંયાથી એટલીસ્ટ 10 વર્ષ હોવો જોઈએ, કારણ કે એમાં વોલેટિલિટી પણ બહુ જ વધારે હોય છે. તો તમે અગર 10 વર્ષનો ટાર્ગેટ રાખતા હશો અને તમે ઓવરઓલ પોર્ટફોલિયો તમારો ડાયવર્સિફાઈડ કરેલો હશે, તો તમારો મને આન્સર આપીશ કે હા આ બરાબર છે અને તમે એને કરી શકો છો. એબ્સોલ્યુટલી. તો અમને બીજા તમારા રોકાણ શું છે એ ખબર નથી, પણ વી આર અઝ્યુમિંગ કે આઈધર તમે એક યંગસ્ટર છો અને શરૂઆત વિથ અ બેંક કરવા માંગો છો, તો તમે આટલું રિસ્ક લઈ શકો છો. અધરવાઇઝ કે તમારો બધા રોકાણ છે અને તમે ડાયવર્સિફાઈ કરી રહ્યા છે સ્મોલ કેપમાં, તો ઇટ મેક્સ સેન્સ. પણ અમને વધારે તમે ડિટેલ્સ આપી નથી, તમારી ઉંમરનું પણ અમને ખબર નથી, પણ એઝ અ તમારે જો રોકાણ કરવું હોય તો આ એક સારું છે, પણ આના માટે જે 2 પરિબળો છે એ પણ જાણવા જરૂરી બની રહ્યા છે. તો ઓફકોર્સ ક્વોન્ટ સ્મોલ કેપ જો હાઉસ છે એ એકચ્યુઅલી એક સારું છે. પણ સાથે જ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર.
અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. અમારી સાથે જરૂરથી જોડાશો. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.